કલ્પના કરો, તમે દુનિયાના સૌથી સુંદર શહેરોમાંના એક પેરિસમાં ફરવા ગયા છો. ઉપર ચમકતી લાઇટ્સ, ભવ્ય ઇમારતો અને લાખો પ્રવાસીઓ. પણ શું તમે જાણો છો, આ જ પેરિસ શહેરની નીચે એક એવું શહેર વસેલું છે જ્યાં છે 60 લાખ મૃત લોકોના હાડકાં. અને સૌથી ચોંકાવનારી વાત, આ જગ્યા આજે પણ અસ્તિત્વમાં છે. આ છે પેરિસ કોટાકોમ્સ, જમીનની અંદર લગભગ 300 કિલોમીટર લાંબી ટનલનું જાળું, જેને દુનિયાના સૌથી ડરામણા સ્થળોમાંનું એક માનવામાં આવે છે. અહીં દિવાલો ઈંટોની નહીં પણ માનવ ખોપડીઓની અને હાડકાથી બનાવવામાં આવી છે. હા, તમે સાચું સાંભળ્યું, હજારો નહીં લાખો લોકોના હાડકાં. પણ આખરે પેરિસની નીચે આટલા બધા મૃતદેહો ક્યાંથી આવ્યા? ચાલો સમયને લગભગ 250 વર્ષ પાછળ લઈને જઈએ. 18મી સદીમાં પેરિસની વસ્તી ઝડપથી વધી રહી હતી. શહેરના કબ્રસ્તાનો ભરાઈ ગયા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે કેટલાક સ્થળોએ કબરોમાં હાડકાં બહાર દેખાવા લાગ્યા અને રોગચાળો ફેલાવાનો ખતરો ઊભો થયો. આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે એક મોટો નિર્ણય લીધો. શહેરની નીચે આવેલી જૂની ખાણોને વિશાળ કબ્રસ્તાનમાં ફેરવી દેવામાં આવી અને ત્યારબાદ રાત્રે હજારો મૃતદેહોના અવશેષો અહીં લાવવામાં આવ્યા. વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી અને આખરે લગભગ 60 લાખ લોકોના હાડકાં અહીં ગોઠવાયા. આજે જ્યારે લોકો કેટાકોમ્સમાં પ્રવેશ કરે છે ત્યારે શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે, પણ થોડું અંદર જતાં જ દિવાલો પર ગોઠવાયેલી હજારો ખોપડીઓ દેખાવા લાગે છે. ચારે તરફ માત્ર હાડકાં જ હાડકાં અને ગાઢ શાંતિ, જે કોઈના પણ શરીરમાં કંપારી પેદા કરાવી દે. પરંતુ આ જગ્યાને લઈને અનેક રહસ્યમય કથાઓ પણ પ્રચલિત છે. ઘણા લોકોનો દાવો છે કે તેઓએ અહીંયા અજાણી ફૂસફૂસાહટ સાંભળી છે. કેટલાક પ્રવાસીઓ કહે છે તેમને લાગ્યું કે કોઈ તેમની પાછળ ચાલી રહ્યું છે. જ્યારે પાછળ જોયું ત્યારે કોઈ ન હતું. સૌથી રહસ્યમય ઘટના વર્ષ 1990ના દાયકામાં બની હતી. કેટાકોમ્સની અંદર એક કેમેરો મળી આવ્યો. જ્યારે તેનો વિડીયો તપાસવામાં આવ્યો ત્યારે તેમાં એક વ્યક્તિ અંધારી ટનલમાં દોડતી જોવા મળી, જાણે કોઈથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હોય. અચાનક કેમેરો જમીન પર પડી જાય છે અને વિડીયો ત્યાં જ બંધ થઈ જાય છે. પરંતુ તે વ્યક્તિ હતો કોણ અને શા માટે દોડી રહ્યો હતો, તેનો જવાબ આજે પણ નથી મળ્યો. આટલી વિશાળ ટનલ હોવાને કારણે ઘણા લોકો અહીંયા રસ્તો ભૂલી ગયા છે. કેટલાક કલાકો સુધી ભટક્યા તો કેટલાક દિવસો સુધી બહાર જ આવી શક્યા ન હતા. આ કારણે કેટાકોમ્સના મોટા ભાગના વિસ્તારોમાં જવાનું કાયદેસર ગુનો માનવામાં આવે છે. આજે પણ પેરિસની નીચેનું આ મૃતકોનું શહેર દુનિયાભરના લોકો માટે એક મોટું રહસ્ય છે. અહીં ઇતિહાસ પણ છે, ડર પણ છે અને એવા સવાલો પણ જેનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે. તો જો તમને તક મળે તો શું તમે જમીનની નીચે 60 લાખ લોકોના હાડકાં વચ્ચે 1 કલાક સમય પસાર કરશો કે પછી પેરિસની અંધારી દુનિયાથી દૂર જ રહેશો? કારણ કે ઉપરનું પેરિસ ભલે પ્રેમનું શહેર કહેવામાં આવે છે, પણ નીચે મૃતકોનું સામ્રાજ્ય વસેલું છે. તો કેવો લાગ્યો આ વિડીયો? કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ રહસ્યમય વિડીયોઝ જોવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.